કટિંગ ચા, પાણીની બોટલ અને પડીકું રાઈટ નાવ. કાકા પાણીની બોટલ આપો ને રાઈટ નાવ. અત્યારે કેમ ફોન આવ્યો? હા બોલો બોલો. હા શું કહો છો? હું રાઈટ નાવ. હા હા રાઈટ નાવ. તો ફોન આવ્યો. હા બોલો બોલો. હું ને હા રાઈટ નાવ. હા રાઈટ નાવ. હા હા રાઈટ નાવ. સારું સારું. ઓકે ઓકે. હા રાઈટ નાવ. હા હા રાઈટ નાવ. પેલા ભોલાભાઈને ફોન તો કરો, પેલા કાગળિયા માટે શું કર્યું યાર? વાસુભાઈ નો ફોન આવ્યો. હલો ભોલાભાઈ. હા હા બોલો વાસુભાઈ. અરે પેલા કાગળિયા કર્યા કે નહીં યાર? તમે 4 દાડા થયા યાર. હા હા 4 દાડા થઈ ગયા છે કાગળિયાના, પણ રાઈટ નાવ. થઈ ગયા કે નહીં થયા મને એમ તો મને ખબર પડે. તમે ચિંતા ના કરો, રાઈટ નાવ રાઈટ નાવ. આ રાઈટ નાવ શું છે મને એ નહીં ખબર પડતી. તમે કહો હા કે ના એ તો કહો. હા 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 રાઈટ નાવ રાઈટ નાવ. હા તો હું આવું, હેડો તમારે હેડો. એ હા હા વાંધો નહીં. હા આવો. ખરેખર આ ભાઈને રાઈટ નાવ કરે, પણ રાઈટ નાવ છે શું મને એ નહીં ખબર પડતી. એક તો બફોરથી નિહાર જેવું રાઈટ નાવ ઇંગ્લિશ ઠોક ઠોક કરે. હારે જવા દે નહીં જોડે મને હેડ છે. શું બોલા ભાઈ? બસ મજા મજા. અરે યાર તમે યાર ખરેખર યાર તમે 4 દાડાથી પેલું શું કર્યું છે કાગળિયાનું યાર? અરે રાઈટ નાવ રાઈટ નાવ રાઈટ નાવ. અરે પણ તમે 4 દાડાથી રાઈટ નાવ જ કરો, પણ રાઈટ નાવ છે શું? મારે કાગળિયાનું કરો યાર. અરે રાઈટ નાવ. અરે પણ મને કાગળિયાનો મારે ખરેખર કોમ અટકી પડ્યો યાર. અરે તમે ચિંતા ના કરશો, પણ રાઈટ નાવ. અરે તમારી રાઈટ નાવ સાચી હું ના નહીં, પણ તો મારા કામ અટકી પડ્યા. મને ફોન કરવાના, મને ડોક્યુમેન્ટ લઈ આવો, બીજું કોઈ નહીં. મારા કાગળિયા મને આલો. અરે તમે ટેન્શન ના લેશો, રાઈટ નાવ. અરે ભોલાભાઈ રાઈટ નાવ સાચી હા કે ના મને એમ કહો, મને ખબર પડે યાર. એક તો હું નિહાર જો નહીં, નિહારમાં બપોર સુધી જોઉં. અડધો કલાકમાં સાહેબે લાત મારીને પાછો કાઢી મેલ્યો, કારણ કે મને એકરો આવડતો નતો. અરે હું શું કહું છું, તમે ચિંતા ના કરો, રાઈટ નાવ યાર. હું રાઈટ ને નાવ ને બધું તલાવમાં નાખો, મને એમાં કોઈ ખબર પડતી નહીં. મને એમ તો મારા કાગળે તમે આલશો કે નહીં આલો યાર? અરે વાસુભાઈ હા તમે ચિંતા ના કરશો, તમારા કાગળિયાનું રાઈટ નાવ. અરે તમારું રાઈટ નાવ આભરી તો મુખ ગાંડોથી કોઈ ઘેરવાળા મને પૂછે એટલે હું એમને કહું ભોલાભાઈ રાઈટ નાવ કરે, પણ ઘરવાળા મને એવું પૂછે કે એટલા શું? અરે ઘરવાળાને કહી દો, આવતા નહીં યાર. ઘરવાળાને કહી દો રાઈટ નાવ. અરે મેં તો કીધું એમને, એ ધોકો લઈને મને વાહે પડે તા. અરે વોહે પડ્યા તો પડ્યા યાર, ઘરના જ પડ્યા છે ને યાર. 2-4 ધોકા ખાઈ લેવા તા, રાઈટ નાવ. ખરેખર તમારું રાઈટ ના હોય તો મારા બૈરા ફાડી નાખે. હું મોન આવ્યા મને કીધું હોત કાગરે લીધા તો ઘેર ના આવતો. અરે ધોકો લે કે હાવે નહીં લે યાર, રાઈટ નાવ. અરે હે ભગવાન, આ રાઈટ નાવ શું મને પેલા એ કહેજો, એ મને એ નહીં ખબર પડતી. વાળો તમને સમજાવું છું.
રાઈટ નાવનું પણ એક 5 મિનિટ ઉપર ફોન આવ્યો. કર લો વાત કર લો તમે સર પછી મને કહો. એ હા બોલો બોલો. તમારા કાગળિયો ને હા તમારા કાગળિયોને 5 એક દાડા થશે પણ ચિંતા ના કરો રાઈટ નાવ. એ હા અરે 5 થી 7 દાડા બહુ બહુ તો થાય પણ તમે ચિંતા ના કરો રાઈટ નાવ. હા રાઈટ નાવ. એ હા હા બોલો શું કહેતા હતા? આ તમારે જેટલા બધાના ફોન આવે એ તમે બધાને આવું જ કહો રાઈટ નાવ. હવે એમાં એવું છે વાસુભાઈ હા કે આજુબાજુનો 45 ગામનું આપણે કોમ કરીએ છીએ. હા 45 ગામની પબ્લિક છે ને હા એને બધાને ખબર છે હા કે ભોલાભાઈનું કોમ એટલે પરફેક્ટ. તમારું કામ તો બરોબર પણ 4 દાડાથી મૂળ આપડી રહી એનું શું? અને આપણી જોડે વાત કરે ને હા અને આપણને કોમ આલે ને એટલે આપણે કહી દઈએ રાઈટ નાવ. પણ રાઈટ નાવ એટલે શું એ મને અરે સમજાવો પણ ને પૂરી યાર. વાત તો આપણો બોલો. દાખલા તરીકે કે હમણાં બાજુના ગામમાંથી આયા હા મને કાગળિયો લઈને બધો હા એમનો બધાનો જન્મનો ને ભણમનો ને બધો જેટલો આવતો હોય ને એટલો કાગળિયો લઈને આવી જાય. હા એટલે મને પૂછે કે ભોલાભાઈ હા આ ક્યારે થશે? હા એટલે હું કહી દઉં હા કે અઠવાડિયામાં થાય 10 દાડામાં રાઈટ નાવ. હા એટલે એ કે કોઈ વાંધો નહીં. એટલે પછી પાછું કોકને 6 મહિના થઈ ગયા હોય પણ આપણે રાઈટ નાવ કીધેલું હોય હા એટલે એમને ખબર હોય ભોલાભાઈનું કમ્પ્લીટ કોમ છે. હા એટલે આજુબાજુના 45 ગામોમાં આપણું કોમ રાઈટ નાવ ચાલે. શું વાત છે? પણ આ રાઈટ નાવ તમે બધાને કહો? આમાં એવું છે વાસુભાઈ હા કે રાતે 2 વાગે ફોન કરે ને હા કે આપણે આધાર કાર્ડ કઢાવવું છે હા કે આવકનો દાખલો કઢાવવો છે રાતે 2 વાગે ફોન કરે તો આપણે કહી દઈએ રાઈટ નાવ. શું વાત છે? તો સારું કહેવાય યાર. એટલે આપણું રાઈટ નાવ છે ને હા એ પબ્લિકને ખબર છે. તો મને સમજાવો રાઈટ નાવ એટલે શું એમ કહું તમને. અરે રાઈટ નાવ માં નહીં ખબર પડતી યાર. અરે હું ન્યાયમાં ભણે જ નહીં મને ચોય ખબર હોય. અરે ભણ્યા ના હોય તો પણ ગણ્યા તો હોય ને. એટલે ગણેલા જેમાં ભણેલા નહીં રાઈટ નાવ એટલે આપણે ઇંગ્લિશ શબ્દ આપણને નહીં આવડતું. આપણને ગુજરાતી કહો ચો જવું છે તો આઈકન જવું છે. આજુબાજુના 45 ગામમાં તમે કોઈ બી પૂછો ભોલાભાઈ નું રાઈટ નાવ એટલે વાત પૂરી થઈ જાય. રાઈટ નાવ એ તો મને કહો 45 ગોવાળા તો ભણેલા છે. હું તો અભણું હું તો પ્રાર્થના સુધી જ નિહાર જોઉં. અરે યાર શું કહેવાનું તમને મને યાર. ખબર ના પડે રાઈટ નાવ એટલે શું હોય તો હા યા ના એ જ ખબર પડે. રાઈટ નાવ એટલે હું ખબર છે તમને? ના મને નહીં ખબર. કહો તો ખબર પડે કે. ભોલાભાઈ ઉર્ફે રાઈટ નાવ. ઉભારો બતાવું તમને રાઈટ નાવ. બતાવો. આ જુઓ ભોલાભાઈ ઉર્ફે રાઈટ નાવ. શું આ તો બિલાડી ફોટો. અરે યાર શું કહેવાનું મારા તમને યાર. આ તમે આવડું મોટું દેખાતું નહીં તમને? બિલાડીનો ફોટો આવડો તમે બિલાડી હો. યાર બિલાડીનું વોદરોનું કૂતરોની ચો વાતો લાવે છે ઓમાં તમે યાર. અહીંયા બતાવો બિલાડી ફોટો ને પેલું શું હતું મારું હારું તમે. અરે રાઈટ નાવ યાર. અરે રાઈટ નાવ એટલે શું મને એ કહો. આ તો ફોટો બતાવીને ફોટો રાઈટ નાવ. ભોલાભાઈ ઉર્ફે એટલે રાઈટ નાવ એટલે મારું બીજું નામ છે રાઈટ નાવ. આ રાઈટ નાવ ચોનું હોય? ચાઇનાનું હોય કે ચોનું હોય? પાકિસ્તાન તો એ ઉઠે જ નહીં લાગે તમે. અરે યાર શું કહેવાનું યાર. પણ આ જબરું છે રાઈટ નાવ તમારું. તમે મને બિલારો ફોટો બતાવો જે તો right નાવ. જે લોકોએ મને 6 મહિનાથી કોમ આલ્યા છે હા અને એ લોકોના કોમ પેન્ડિંગ છે હા એ બધાને ખબર છે ભોલાભાઈ એટલે રાઈટ નાવ કોમ બાબતમાં. મારા કોમને 100 મહિનાની છે ને કાગરીઓના. અરે યાર ચમનો સમજાવાય યાર. ભોલાભાઈ એટલે કોમ બાબતમાં 6 મહિનાનો પેન્ડિંગ કોમ છે. કોકનો 4 મહિનાનો છે, કોકનો 15 દાડાનો છે. એ બધાને ખબર છે કે ભોલાભાઈ એટલે કોમ બાબતમાં રાઈટ નાવ. ભોલાભાઈ રાઈટ નાવ સાચી વાત. પણ આ ચોહી આવ્યું ચાઇનાથી લાયા છો કે નેપાળથી લાયા છો? બરો એટલે આ ચિરાગ કેનો ફોન આવ્યો? બોલ ચિરાગ. એટલે આ ચડ્ડી તું હજુ સુધરવાનો નહીં એમ ને? હારા લેટવા તું એકલો મેવાના ભજીયા ખાવા જતો રહ્યો તો તને ખબર નહીં પડતી કે કઈ જવું હું અને તું ભજીયા ખાતો મને પડે કે ભજીયા ખાવા તો અહીંયા ચડ્ડી તું નિહારી છે. ચડ્ડી પહેર ચડ્ડી પહેરીને જ જુઓ ને. તું નોને મલ મને પછી તારો વારો.
અરે લેટવા ના 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 તું મલ અરે ચડ્ડી ઉભર મારી વાત ઉભર એક વાત પૂછવી માર તને અરે પેલા ભોલાભાઈ ખબર નહીં યાર એક ને એક વસ્તુ બોલ કરી શું હતું ભોલાભાઈ તમે બોલવા આવી રાઈટ ના આવી યાર. હા એ ચડ્ડી હું શું કહું આ રાઈટ નાવ એટલે શું હે શું વાત કરે બુડા હારું લે હું તો બેમીનો ફોન કરું યાર શું થયું, ચડ્ડીને ઝાડા થઈ ગયા? ના ના તો ચમ એ કરી લેકો લીધો જેમ ચડ્ડીને ઝાડા થઈ ગયા? અરે એ મેં એને પૂછ્યું રાઈટ નાવનું શું તમને ખબર શું મને કહેજો પછી હું તમને કહું એને મને શું કીધું અરે મારો તો વાત થયેલી જ છે રાઈટ નાવ. રાઈટ નાવ એટલે ખબર પડે અરે રાઈટ ના આવી યાર. હા એ જ કહું રાઈટ નાવ એટલે ખબર પડે છે એને મને શું કીધું મારું મુઈ કાગળિયાનું કોમ બીજો જોડે કરાવું છું ને પેલી ઓફિસમાં પેલા સાહેબ છે એ બીજા બધા સાહેબોને રાઈટ નાવ કરતા હતા અને મેં કીધું આ બોલવાથી આમ ઇમ્પ્રેશન સારી પડે અને એવું લાગે કે માણસ છે જબરજસ્ત એટલે મેં વળી ચાલુ કર્યું રાઈટ નાવ પણ આજે આ તોતલાએ મારી બોલતી બંધ કરી દીધી છે. આ તોતલાને ચમનો સમજાવો કે હવે રાઈટ નાવ શું છે, હવે મને જ નહીં ખબર. તો હવે રાઈટ નાવ યાર. પણ રાઈટ નાવ શું ખબર છે તમને મને આ ચડ્ડીએ શું કીધું શું કીધું? પેલું ચડ્ડીએ કીધું? હા ચડ્ડીએ કીધું અલ્યા ચડ્ડી પહેરવા વાળાની તો કોઈ વાત મોનાતી હશે યાર, પેન્ટ પહેરવા વાળાની મોનો તો કોઈક વાત લેકે લાગે. અરે એ ભણેલું હોય ને એને શું કીધું ખબર હે ચડ્ડીએ કે ચડ્ડીએ કીધું? ચડ્ડી? હા ચડ્ડીએ એવું કીધું કે રાઈટ નાવ એટલે શું ખબર પડે તને શું કીધું? મને એવું કીધું શું કીધું? હું તમને પૂછું ખબર પડે તમને નહીં પડતી ને અરે રાઈટ નાવ યાર. એ રાઈટ નાવ એટલે શું ખબર હે હાલ કરીને આલો લાવો મારા કાગરે હાલ કરીને આલો ચા દારી ફ્યોર કરો બુડા ભલા મોણા તમે યાર રાઈટ નાવ એટલે હાલ કરીને આલું તમે બધા આ રીતે ટોપેટ ફેરવતા હશો રાઈટ નાવ એટલે હાલ ખબર તો પડી જોઈએ ને તમને કે હાલ કરીને આલું હું તોતલાએ આજે મારી બોલતી બંધ કરી નાખી છે. તો ખબર પડતી નહીં આવી ગયા રાઈટ નાવ કોઈક ભણેલા કહેવાય તો ખંચેર છે જેટલું થતું એટલું જ કહેવાનું હોય કે પોદા થશે ભાઈ હું તમને કહીને પૂછપૂછ કરું એટલે એમ નહીં, એટલે રાઈટ નાવ એટલે શું થાય શું? રાઈટ નાવ એટલે ચડ્ડીએ મને એવું કીધું કે હાલ મારું એ ચડ્ડી એટલું બધું ભણેલું હો? એ તો યાર ચડ્ડી પહેરીને નિહાર જતું હતું ચડ્ડી પહેરીને કોલેજે જતું હતું મારો અને કોલેજમાં સાહેબ કહેતા કે ચડ્ડી ચમ પહેરીને આવ્યા તો એ રહ્યા કહેતા મારી હાઈટ કમ ને ફાઇટ વધારે છે એટલે હું ચડ્ડી પહેરે એટલે બધા મને છોકરું સમજે એ 40 વર્ષનું થયું પણ હજુ એને 25 વર્ષનું સમજે. ચડ્ડી એટલું બધું ભણેલો? તાર શું વાત કરો? એકવાર ડિપ્લોમા કરવા ગયો ડિપ્લોમાના અંદર 2 વાયર પકડી લીધા અને કોક હતો તો એને સ્વિચ ચાલુ કરી દીધી હાઈટ ત્યાંની વધતી જ નહીં એની. ચડ્ડી એટલો બધો પાવરફુલ છે, અંગ્રેજોની ભાષા સમજે છે? ચડ્ડી કેટલું બધું ભણેલો નેહાર જતો કોલેજ જતો ડિપ્લોમા જતો ચડ્ડી પહેરીને જ જતો. હવે બધી વાત જવા દો આ તમે પેલું શું હતું તમારું અભિયાનનું? અરે રાઈટ નાવ. અરે રાઈટ નાવના મારો ગોરી અને કોકને કોણ તો સાચું કહેવાનું અને ગુજરાતીમાં કહેવાનું કે ભાઈ 5 દાડા થશે 7 દાડા થશે તમારું આ કોમ બધી રાઈટ નાવના હાલ કરીને આલો એ થાય છે. એવું છે? અને કોઈ ભૂરીઓ મળી ગયો ને તો ખંચેર છે. એટલે ભૂરીઓ મળી જાય તો ખંચે છે એમ? હા પણ ભૂરિયાને ચો ખબર હે કે ગુજરાતી એવું થાય છે? અરે એને કહી દઉં કે ચંગુ મંગુ ઠંગુ સમજી જો ને ફોડ્યા તો તમને શું કરવાનું? અલે ચંગુ મંગુ ઠંગુ ની ચો વાતો કરો છો? એટલે આ ભૂરિયા ચંગુ મંગુ ઠંગુ થી સમજે એ કે અમારું રાઈટ નાવ શું આ રાઈટ નાવ એટલે પણ આપણે ગુજરાતી ધનાધન કરી દેવાનું ને યાર, એને ચો ખબર હે કે ગુજરાતી હું બોલે છે યાર? આ તો તને તો ખબર પડે કે ઇંગ્લિશમાં હું બોલે ચંગુ મંગુ ઠંગુ તે હોય એ ચો કોઈને 45 ગામમાં ખબર નહીં પડી ચંગુ મંગુ ઠંગુ શું છે ના રાઈટ નાવ શું છે, તો આનો વાંધો નહીં આવવાનો. તો મને તો ખબર પડી ને બી યાર હું તો આખા ગામમાં કહી દઈએ 45 ગામમાં કે શું હતું પેલું રાઈટ નાવ. રાઈટ નાવ એટલે શું હાલ કરીને આવશે જો લઈ આવે પેલા હાલ કરીને આવે હું તો બધાને કહી દઈએ આખા ગામમાં ડંડરો પીટી. અલ્યા તો રોજ વરઘોડા આવશે ભાઈ યાર, તું સપના યાર. મારા કાગરે 4 થશે હું કોઈ નહીં. રાઈટ નાવ. અલ્યા તું રાઈટ નાવ ને માર હાલ કરીને આપે છે. અરે એમ નહીં, એક વાત સાચી કહું તમને. હા એક સાહેબ છે ને હા એમને મેં આવું બોલતા જોયા હતા એટલે મને એવું લાગ્યું કે આ જોરદાર છે હા એટલે મેં પકડી પાડ્યું. લોકોની વાતો ના પકડાય ને કે ભૂરિયા ને ચંગુ મંગુ ઠંગુ ને બહેરાલાલ દે બંગુ
ફોર્યા વગર ના પેલા ઠંગું કરીને ઘેર મેક લાગે ઘેરની હું જતો શાંતિથી. આ ભૂરિયામાં બધું સમજી જાય. બધું રમને ભૂરિયા તો આ ભૂરિયાઓના વડે ચડીએ મને કીધું. અરે યાર તમે કોઈને કહેતા નહીં, મારી વાત સાંભળો, નજીક આવો. બોલ. કોઈને કહેતા નહીં, હા તમારું કોમ હું પતાવી દે. આજુબાજુના 45 ગોમોમાં મેં આબરૂ બનાવેલી છે અને આ તમે આ બધું કહી દેશો ને તો આબરૂના ધજાગરા થઈ જાય. આબરૂના ધજાગરા એટલે શું? પેલું તમારું હતું શું હતું? રાઈટ નાવ. આ રાઈટ નાવના કારણે આબરૂના ધજાગરા છે. રાઈટ નાવના કારણે થાય જ નહીં યાર. હવે જો તમને અત્યારે કહીને જવું મારું બેદામ કોમ ના થયું ને તો જેટલા 45 ગોમ કીધા ને એ બધાના ઘેર ગીજે જઈને કહે કે પેલા ભોલાભાઈ ને રાઈટ નાવ એટલે હાલ કરીને આપું તમે બધા એમના ઘેર જો. હું બધાને લઈને આવ્યો. અરે મારી વાત સાંભળો. અને ખબર ના પડતી ને કે રાઈટ નાવ એટલે શું હાલ તું નહીં બોલવાનું કહી દે કે પોદામ થઈ જાય ભાઈ તું જજે વાયથી રાઈટ નાવના ઠઠરા બઠરા લઈ લઈને હેડે આવો. મારું કામ થઈ જાય કે નહીં થઈ જાય? તમારું કોમ થઈ જાય કામ થઈ જાય પણ મને થોડો ટાઈમ આલો. જો બે દાડા આલું જો બે દાડા કોમ ના થયું ને તો તમારું પેલું શું હતું? રાઈટ નાવ. રાઈટ નાવ છે ને આખા ગામમાં બધાને ભેગો કરી મોસ્કો બોધી તમારો વર્ગો ગાડી એટલું વિચારે એટલે બે દાડા મારા કોમ થવું છું. અરે પણ મારી આબરૂ કોમમાં જાય 2 દાડા મને આલો. બે દાડા કરજો એટલે આખું કોમ ભેગું કરીને તમે તો રાઈટ નાવ કરાય એટલું વિચારે. હારું તોતલાએ તો મારી બોલતી બંધ કરી દીધી છે. આ કોકનું રાઈટ નાવ પકડ્યું તારા આજે મારા ભરાવાનો વારો આવ્યો છે. હારું કોઈનું હોભળેલું પકડાય નહીં સમજ્યા વગર. હોભળ્યા સમજ્યા વગર પકડી લઈએ તો ભોગવવાનો વારો આવો. હારું 2 દાડાનો ટાઈમ તો આલ્યો નહીં તો આબરૂ જાય. 2 દાડામાં કોક કરવું પડશે. હારું હેડો ને રાઈટ નાવ. એટલે યાર 6-12 મહિનાથી પકડાઈ ગયું ને રાઈટ નાવ તો નેકરતું જ નહીં. ઓને કાઢવું પડશે નહીં તો ખૂબ દાડો આપણા રાઈટ નાવ હોય ને વરઘોડો કઢાવડાવશે અને બોમ્બા આપણું કઢાવશે.